શહેરના સૌથી વ્યસ્ત અને મુખ્ય ગણાતા ભૃગુરિશી માર્ગ પર અચાનક એક મોટો ભૂવો પડતા સ્થાનિકોને રાહદારીઓમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો હતો. કોટથી ભૃગુરિશી બ્રિજ તરફ જતા માર્ગ પર જૂની મામલતદાર કચેરીની સામે અને નર્મદા એપાર્ટમેન્ટની નજીક આ ઘટના આકાર પામી હતી. ધોળા દિવસે મુખ્ય રસ્તા પર ભૂવો પડવાના કારણે વાહન ચાલકોમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના અંગેની માહિતી મળતાની સાથે જ ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ અને પ્રજ્ઞેશ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. કોઈ પણ મોટો અકસ્માત ન સર્જાય તે માટે પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી ભૂવાની આસપાસ સુરક્ષા બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પાલિકા તંત્ર દ્વારા ભૂવાને પૂરવાની અને રસ્તાના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. આ માર્ગ શહેરના જીવદોરી સમાન છે અને ભારે ટ્રાફિકથી ધમસતા હોવાથી ઘટનાના પગલે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે નગરપાલિકાની ત્વરિત અને સક્રિય કામગીરીને કારણે સ્થિતિ પર ઝડપથી કાબૂ મેળવી લેવાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર આવ્યા નથી, જેથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. ચીફ ઓફિસર સાહેબને નમ્ર વિનંતી કરું છું કે તમે હમણાં આગામી જે બોર્ડ આવી રહેલું છે, બોર્ડની અંદર પીએમસી સુપરવાઇઝરની જે નિમણૂક કરેલી છે, તો અગાઉ જે પીએમસી સુપરવાઇઝર હતા તેમને કયા પગલાં લીધા? આ ભૂવો પડે તે સ્થાનિક લોકો હેરાન થાય. અમારા વિસ્તારની અંદર આ વિસ્તારમાં શ્રમિક વિસ્તાર છે, રિક્ષાવાળા, રોજ ખાવાવાળા અને સિઝનનો ધંધો કરવાવાળા, કોઈ પતંગનો ધંધો કરે, કોઈ હમણાં ઉત્તરાયણ આવશે તો આયડાનો ધંધો કરે, અલગ અલગ ધંધો કરવાવાળા લોકો કઈ જીવે છે. રોજ લઈને રોજ ખાવાવાળા છે, રિક્ષાનો ધંધો કરવાવાળા મહત્તમ મારા કાયસ ભાઈઓ છે. અને આવો જે ભૂવો પડેલો છે, કાલે એમની રિક્ષાને નુકસાન થયેલો જવાબદારી કોની? અને આવા આવી ખોટી નિમણૂકો કરીને ખોટા ખર્ચા કરવાનો કોઈ મતલબ નથી. જાતે નિરીક્ષણ કરવું જોઈએ. ને આઇકોન રોડ, તમે આઇકોન રોડની વાત કરો છો તો ભરૂચ શહેરનો રાજમાર્ગ કહેવાય. શક્તિનગરથી લઈ ને મામલતદાર સુધીનો રાજમાર્ગ કહેવાય. તો તમે રાજમાર્ગનો વિકાસ કરવા માંગો છો? આટલો મોટો ભૂવો પડે, કાલે કોઈ છોકરો મરી જાય તો જવાબદારી કોની? ગયા 15 દિવસની અંદર કે 10 દિવસની અંદર 3 છોકરાના જીવો આવી રીતે આકાશમાંથી ગયા છે. હજુ બી કોઈને જીવ લેવાની ઈચ્છા હોય તો ઈચ્છા એ લોકો પૂરી કરે. આવનાર દિવસોની અંદર જલ્દી આવા પગલાં લેવા નહીં આવે. સાવચેતીના પગલાં જે તે અધિકારીને દંડનીય પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે.